જો મિત્રો તમને કહેતો હતો કે ફાર્મ હાઉસની મજા આજ છે. જો આ ટમેટી અહીંયા હતી ને તમને દેખાડ્યું હતું એમાંથી ખાલી આ જો ટમેટા કેટલા આવ્યા. આ ટમેટાની ખાલી તમે અંદાજ મારીને સાઈઝ જોઈ લ્યો. આ જુઓ તો ખરી કે મારા હાથ જો સાઈઝમાં તમને ખબર પડી જતા હશે કે વીડિયા હાઈ જેતા આમાં મોબાઈલમાં વીડિયા દેખાય. બાકી આમ સાંભળેથી જોવો ને તમને થાય કે ઓહો. તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આપણો વ્લોગ છે ને અત્યારે ચાલુ થાય છે, લગભગ 6:15 જેવું થયું છે. એનું કારણ છે કે આજે જો કાલે તમે વ્લોગ જોયો હોય સાંજીનો હતો, દાદાએ લાકડી ફેરવી જોરદાર, હવે ઘટે નહીં. આપણે મણિયાર રમ્યા એવી બધી ક્લિપ ઉતારી હતી. મણિયારમાં નથી બહુ જોઈએ એવી ક્લિપ ઉતાર્યું, પણ બીજી બધી લાકડીની નીમી ઉતારી હતી. તો એ મસ્ત મજાની છે, એ જોજો તમે. જોયા જશે કાલુના વિડીયા, ન જોયા હોય તો કાલુનો જે વ્લોગ છે એ જોઈ આવજો. અને આજે જાનમાં ગયા હતા ને કાલે હશે વાવણું, એટલે કાલે પણ ત્યાં જ હશે. એટલે આ 3 દિવસના તમને વ્લોગમાં હજી મજા નહીં આવી હોય. જે કાલુનો વ્લોગ છે એમાં તમને મજા આવી હશે, ને આ 3 દિવસ હમણાં નહીં મજા આવે, કારણ કે આ બધું હા ને પછી જમાવટ આવશે. આપણે જો આજે આ કરસા દેખાય છે ને ઘઉંના, એ કરસામાં આપણે મજા જ કરવાની છે. બપોરેથી 1 વાગ્યાથી આપણે ઉપડવાનું, તો એમાંના થાંભલા જ ફેરવા રાખવાના. આપણે 7-8 વાર એમાં થાંભલા મારવાના છે, કરસા કે ભૂંગી જ નાખવાના. છેલ્લે પછી રોટા અટરું મજા જ કરવાની છે એમાં આપણે હાવ જમાવટ. બાકી જો અહીંયા ઘઉં ઢાકેલા જ પડ્યા છે, 4 પડ્યા. બતાવી કે આપણો વિલેજનું બધું જે હે આજ ટૂંકમાં ગયા તો આપણો વિલેજ લોક જ બનાવી નાખીએ. ફાર્મ હાઉસ અમારું બતાવીએ છે. અહીંયા લસણ ને એવું બધું છે, જે અહીંયા રીંગણી છે. એટલે જો આના પાકમાંથી આવી ગયો છે. જો આ તમને કહેતો તો એ અરસી કહેવાય આને, અને હા મુખવાસ થાય આવને. જો આમાં કંઈક કરવાનું હોય આપણે તો કંઈક ખબર નથી પડતા. હજી જો નીચેથી આ લીલી છે, આખી હુકાઈ જશે ત્યારે મસ્ત થશે. જો આ ને 1 નંબર છે આપણે ટમેટીનું. જો માથે ફ્લોરિંગ નાખી દીધું હતું ને, ટમેટા આમ આવે કોઈ મસ્ત મજાના. ઘરનું જ ખાવાનું, શું કે બધું જો ગાજર બાજર ને ખાવ ઘરનું ખાવ ને મોજ કરો. બાકી અહીંયા વરિયાળી છે એ પણ તોડીને એમાં રાખી ઘરે બતાવી છે, આગળ પડી છે. એટલે એવું છે. આપણે બાજરામાં જો પાણી વેર્યું હતું તો નીકળ્યો છે 1 નંબર હાવ જોરદાર મસ્ત મજાનો. જો કેમ બાકી એની નરવાઈ કેમ છે. એક દી આપણે નેતા તો ત્યારે કેવડો નાનો હતો, અત્યારે જુઓ જબર મસ્ત મજાનો થઈ ગયો છે, 1 નંબર હાવ. એ ઘટે નહીં એવો. બાકી ધાણાવા મૂકેલા છે એવું છે અત્યારે. એટલે જો આ હા ને આ વરિયાળી છે, આ હા હુકાઈ ગઈ. હવે આમાં કંઈ ન હોય, કંઈક ધોકા બોકા કંઈક મારવાનું છે, મને કંઈ ખબર નથી કંઈ હોય. બાકી જો આ દેખાય પકડ, હા ચાર ગયા વરિયાળીના કણ છે. મીઠી મીઠી વગરની મજા આવે ખાવાની. એટલી હજી હુકાણી, હજી લુરખા અમુક હુકાતા જાય. અને મિત્રો હું હજી એક વસ્તુ બતાડતા ભૂલી ગયો હતો કે આ હે ને એક જોરદાર જ છે. જોવા આપણે અહીંયાથી લઈને તે વાં સુધી આખો ક્યારો કર્યો છે. આ ક્યારામાં ટોટલી બધું આપણું છે ને ઝીણું મોટું જે બકાલમાં આપણે થતા હોય ને, એ ડુંગળી છે આમાં. હજી તો ઘણું વાવેલું છે, મને ખબર નથી હું હોય નીકળે. હવે ભીંડા છે આમાં, હજુ આ મરચી છે, કેમ છે જોરદાર. એટલે એવું બધું છે આમાં. ગવાર ને જો આ ગવાર છે ને એ જોરદાર નીકળ્યા, દેખાતા જશે તમને. એટલે એક દી આમને અહીં આપણે પાણી વાર્યું હતું. ઘરનો લીમડો છે આ બાજુ. જો આ છે ને આ ઝાડવું જુઓ, આ દેખાય છે, આ છે લીંબુડી. આમાંથી લગભગ લીંબુ થોડાક આવ્યા હતા, હવે મોટી થતી જશે, એમ વધારે આવતા જશે. મસ્ત છે. ઘરના નારિયેળ, આ નારિયેળ રીતે ખાલી થઈ ગયો. એક દી આવ્યા હતા નારિયેળવાળા ભાઈઓ, તેને પછી આપણે આપી દીધા. શું કે ઘરેથી જ લઈ જાય એટલે એમ મજા આપણે. જો મિત્રો તમને કહેતો હતો કે ફાર્મ હાઉસની મજા આજ છે. જો આ ટમેટી અહીંયા હતી ને તમને દેખાડ્યું હતું, એમાંથી ખાલી આ જો ટમેટા કેટલા આવ્યા. આ ટમેટાની ખાલી તમે અંદાજ મારીને સાઈઝ જોઈ લ્યો. આપણે કદ્દુ હોય, આ કદ્દુ ટાઈપ છે. આ જુઓ તો ખરી કે મારા હાથ જો સાઈઝમાં તમને ખબર પડી જતા હશે કે વીડિયા હાઈ જેતા આમાં મોબાઈલમાં વીડિયા દેખાય. બાકી આમ સાંભળેથી જોવો ને તમને થાય કે ઓહો વીડિયું ટમેટું, ખાલી ટમેટું ટમેટું. બાકી બધા વીડિયા હા જુઓ કેમ છે. બાકી વીડિયા પાસે 1 જ પાક પડી ગયો, બધા પાકવા મીડ્યા. ખાલી થોડાક જ 6-7 જ છોડવા છે, એમાંથી એટલા હજાર થયા જુઓ તમે. એટલે આ છે આજે તમે વ્લોગમાં જોયું હશે કે ફાર્મ હાઉસ આપણું. આજે કંઈ બીજું કંઈ તો બતાવ્યા જેવું નહોતું, ને બતાવ્યા જેવું હતું જે બતાવ્યું છે મેં. ખોટી હું કે લપું નથી કર્યું. જે મેન હતું કે આપણે ફાર્મ હાઉસ બધું હું હોય ફાર્મમાં, એ બધું મેં આજે બતાવ્યું આજના વ્લોગમાં. હા ભોજો આ પોપીઓ છે
એટલે એવું બધું હતું અત્યારે તો. બાકી હાલો, આજનો વિડીયો પસંદ આવ્યો એટલે લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ છે બધાને.